સર્વેને નમસ્કાર. આ બહુ કોમન પ્રોબ્લેમ છે. ડિસેમ્બર મહિનો આખો યુનાઇટેડ નેશન, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા અનેક પ્રકારના લોકો કે જે એમણે નક્કી કર્યું છે કે આખો ડિસેમ્બર મહિનો છે ને એ કોન્સ્ટિપેશન અવેરનેસનો છે. આજે પહેલો દિવસ છે ડિસેમ્બરનો, એટલે યોગાની 1 તારીખ છે. આખા વર્લ્ડમાં આ પ્રોબ્લેમ છે. 20% બાળકોને આ પ્રોબ્લેમ છે, નાનું છોકરું હોય, અને એ વધતું જાય છે ડે બાય ડે. વિશ્વના 28% લોકોને કબજિયાતનો રોગ છે. કબજિયાતના કારણે રોગ થાય એની ચર્ચા નથી કરતો. કબજિયાત પોતે મેઇન રોગ તરીકે છે. કબજિયાત થાય ને પછી બીજા જે રોગો થાય, બીજા જે સાઇડ પ્રોબ્લેમ થાય તો ખરા. તો આ સંદર્ભમાં આપણે આ વિષયનું મહત્વ સમજ. કબજિયાત એક રોગ તરીકે અને વિકરાળ રોગ તરીકે જ્યારે બની રહ્યું છે, ત્યારે આપણે આ ડે ટુ ડેની આપણી જેમ શ્વાસ લઈએ છીએ, ભૂખ લાગે છે, યુરિન પાસ કરીએ છીએ, ઊંઘ આવે છે, એ જ રીતે સ્ટૂલ પાસ થવું એક સામાન્ય પ્રોસિજર છે ખરેખર તો. પણ એ બાબતમાં આપણે જેટલું જાણવું જોઈએ અથવા જેટલા અવેર રહેવું જોઈએ, જેટલું નોલેજ કે ઇન્ફોર્મેશન હોવી જોઈએ એ નથી, અનફોર્ચ્યુનેટલી. અને દિવસા દિવસ આપણે એમાંથી ભૂલો તરફ જઈ રહ્યા છીએ. આપણા ખાનપાન બદલ્યા છે. જે ખાનપાન આપણે ન ખાવા જોઈએ અથવા તો જે ખાનપાનથી આ કબજિયાત થાય છે એની માહિતી જ નથી આપણને. આપણે ન્યુટ્રિશનના નામે, હેલ્થના નામે, હેલ્ધી આઇટમના નામે જે જાહેરાતો આપણી સામે આવે રાખે છે, જે પ્રકારે એ બધું જોતા એવું લાગે છે કે આપણે આ વસ્તુને ફરીથી સાંભળવી પડશે, જોવી પડશે, યાદ કરવી પડશે. તો જે વિષયથી આપણે રોજબરોજ ટેવાવું જોઈએ, રોજબરોજની માહિતી હોવી જોઈએ, એની આપણે ઓછી માહિતી છે. તમે કદાચ અહીંયા જે બેઠેલો વર્ગ છે એ વડીલ વર્ગ છે, મેચ્યોર લોકો છીએ આપણે. તમે પ્રૌઢ અવસ્થામાં છો. છોકરાઓ તો આવ્યા નથી. છોકરાઓ આપણું કારણ કે માનતા નથી, કારણ કે એ લોકોને જીવવાની કબજિયાત થઈ ગઈ છે. જે હેલ્ધી વસ્તુની વાત આપણે આપણા બાળકોને કહેવી જોઈએ અને તમને સાંભળતા નથી કે સાંભળશે નહીં, આ સંજોગોમાં આપણે વાત કરીએ છીએ. એટલે કમસે કમ તમે બચો, કારણ કે જેવી 28% લોકોને કબજિયાત છે એ 28% ટોટલમાંથી 80% વૃદ્ધ લોકોની સમસ્યા, બાળકોની સમસ્યા 20% છે, 28% બાકીના લોકોની છે. પછી 28%માંથી બાકી છે એ વડીલોની સમસ્યા. તો ખરેખર તો જો વડીલ હોય તો એ નાનપણથી સારું ખાધેલું પીધેલું હોય તો એને ન થવી જોઈએ. પણ ડે બાય ડે આપણી જે ફૂડ પેટર્ન છે ખાસ કરીને અને ઓવરઓલ લાઈફસ્ટાઈલ છે, આ બધામાં આ વિષયનું મહત્વ છે. આપણે જે ચર્ચા આજે કરવાના છીએ એ વિશ્વની સમસ્યા છે, આપણી પણ સમસ્યા છે. કારણ કે આપણે બેસતા નથી આવડતું બે જગ્યાએ. આમ રૂટીનમાં બેસતા નથી આવડતું, ટોયલેટમાં બેસતા નથી આવડતું. હું આજે એ બતાવીશ, તમને સમજાવીશ, કોશિશ કરીશ કે આપણે કેટલું ખોટું બેસીએ છીએ, ક્યાં બેસવું જોઈએ, કેમ બેસવું જોઈએ. એ જે વિવેક જેમ ઘરમાં બેસવાનો છે, મંદિરમાં બેસવાનો છે, ઓફિસમાં બેસવાનો છે, એવો જ વિવેક, એવી જ સમજ, એવી જ વૈજ્ઞાનિક પદ્ધતિ ટોયલેટમાં બેસવાની છે. તો આપણે ખબર નથી. એના ઉપર PhD થયા છે. સંડાસ કેમ કરવું એના ઉપર PhD થયા છે. એ તમને બતાવીશું. તમને એમ લાગે છે આમાં PhD થાય? આપણે કાણ જ એવી છે ને, કબજિયાતની કાણ છે, બહુ મોટી કાણ છે. તો આપણે એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. હું જે કંઈ પ્રક્રિયા છે એ તમારા સુધી એ પહોંચાડીશ કે આખરે મેં આપને કહ્યું મુજબ કે આ જેટલા આપણે ટોયલેટમાં જઈએ અને પછી બહાર આવી ત્યારે કેટલા રિલેક્સ હોઈએ, એ રિલેક્સ તમે કદાચ આ સાંભળ્યા પછી, આ જોયા પછી, આ વાતચીત પછી, તમારી પ્રશ્નોત્તરી પછી જો તમે થોડાક રિલેક્સ થઈને જાઓ તો મને એ પુણ્ય મળશે. તો આપણા આ તન કી બાતના પ્રોગ્રામને એનું પુણ્ય મળશે. તો આપણે શરૂ કરીએ છીએ. મલ વિસર્જન છે શું? આ એક્સક્રીટા છે શું? એના વિશે કંઈ જાણવું ન જોઈએ? જેમ આપણે આપણા ફૂડનું મેન્યુ જોઈએ છીએ, આપણે પાણી ક્યાંથી આવે છે એનું pH જોઈએ છીએ કે TDS જોઈએ છીએ, એમ આપણે ટોયલેટ કેમ બેસવું જોઈએ, ટોયલેટ એટલે શું? આપણા શરીરનો એક પદાર્થ છે જે નીકળી રહ્યો છે, નીકળવાનો છે, જે જરૂરી છે, એમાં શરમ છે નહીં. સૂસુ, છીછી, આ સૂસુ છીછીએ આપણને સૂસુ જો એ સિગ્નલ હતું
કે સૂસું એટલે યુરિનેશન કરવું અને છીછીએ એટલે પોટી જવું તો ઓકે, પણ સૂસું છીછીએ આપણને એવા સંકુચિત કરી દીધા છે કે આપણે એમાં કંઈ વાત કરવા તૈયાર નથી. એના વિશે વાત કરી તો વળી ગાય આવી વાતો ન કરો, ગંધારી વાતો ન કરો. આ ગંધારી વાતને આજે સમજવા માટે એક પ્રયત્ન કરી રહ્યા છીએ, એ તમારી પાસે હું મૂકવા પ્રયત્ન કરું છું. સારી રીતે એના જે શબ્દો છે થોડા, શૌચ કર્મ, શૌચ નહીં શૌચ, જાડે જવું, જવું. પેલા જંગલ પાણી કહેતા, જંગલ પાણીનો પણ બહુ મોટો મતલબ છે. टट्टी जाना, हल्का होना, शौच जाना, पायखाना पखाना जाना, लेट्रिन, टॉयलेट, लेबोरेटरी, वॉशरूम, रेस्टरूम, આ બધા એના સિનોનિમ્સ છે, એ જગ્યાના અથવા તો એ પ્રક્રિયાના. મારે તો સમસ્યા એવી થાય, ઓપીડીમાં પૂછીએ કે ટોયલેટ કેટલી વાર જાઓ છો, તો એ કે રાત્રે ક્યારેક ઉઠવું પડે. એટલે મેં તો કેમ ઝાડા બહુ થાય છે, તો ના ના, એટલે ટોયલેટ એટલે શું એ જ ખબર નથી કોઈ. વોશરૂમ શબ્દ આવી ગયો. હું હવે 60 વર્ષનો થઈ ગયો, એટલે મેં નાનપણથી સાંભળેલા ટોયલેટ માટેના, લેબોરેટરી માટેના 6 શબ્દો બદલાણા છે. તમે પણ જોજો, પહેલા જંગલ પાણી કહેતા, ખર્ચું કરવા જવો કહેતા, પછી એમ કે સંડાસ જવું છે, કીધું સંડાસ તો બહુ ખરાબ લાગે, પછી કે લેટ્રિન જવું છે, પછી લેટ્રિન, હવે વોશરૂમમાં હાલે છે. હેન્ડવોશમાંથી વોશરૂમ આવ્યો છે એકચ્યુઅલી. હાથ તો ધોવા જોઈએ, ઓલું પતી ગયા પછી હાથ ધોવા જોઈએ. એટલે વોશરૂમ એટલે એકચ્યુઅલી આપણને બોલવું છે, પણ આપણે કન્વે નથી કરી શકતા કે એક્ઝેક્ટ શું કરવું છે, અથવા એક્ઝેક્ટ એને કહેવાય શું. આ બધા શબ્દો હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ તમને કીધા, બધા એના સિનોનિમ્સ જ છે, પણ આપણે એક્ઝેક્ટલી યુરિનલ્સ એટલે શું અને લેબોરેટરી એટલે શું આટલી ખબર નથી. બાથરૂમ બોલીએ આપણે, યુરિનલ ને બાથરૂમ બોલીએ તો એ પાછું સાવ ત્રીજું જ ખોટું કરીએ. ધીસ ઇઝ નોટ બાથરૂમ. એટલે આપણે એમ કે અંગ્રેજી બોલીએ તો ખરાબ ન લાગે, જે મહાત્મા ગાંધીએ કીધું ઓલા હરિજન શબ્દ. હવે કોઈને હરિજન કહે ખરાબ લાગે, હરિના જન. હમણાં નરેન્દ્રભાઈ દિવ્યાંગ કીધું, સ્પેશિયલી બાળક હોય, કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ હોય તો એને દિવ્યાંગ કીધું. હવે અમારે તો એક જાણીતા ભાઈ છે, નામ દિવ્યાંગ છે, એટલે એને શું કેવું, તો આંખો છે, સાજો નરવો છે, બધું એનું બરાબર છે, એનું નામ દિવ્યાંગ છે. એટલે કે નામ બદલવાથી આપણી પ્રક્રિયા બદલી જાય. ઠીક છે, કન્સર્ન સમજાય છે, ભાઈ તમે કોઈને લૂલો ને લંગડો ને કહો તો એ સારું ન લાગે, એટલે આપણે એમને બીજો કોઈ સારો શબ્દ વાપરીએ. પણ સારો શબ્દ વાપરવાથી મૂળ વાત સમજાય છે કે ગોટે ચડીએ છીએ, તો આ વાત સમજવાની જરૂર છે. એટલે એક્ઝેક્ટલી આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતીમાં બોલવાનું હોય, હિન્દીમાં છીએ તો હિન્દીમાં બોલવાનું, અંગ્રેજી આપણે ખબર હોવી જોઈએ. એમાં જરૂર નથી કે આપણે ઉર્દુમાં બોલીએ કે ફ્રેન્ચમાં એને શું કહેવાય. મેં તો બધી ભાષાના શબ્દો ગોત્યા, પછી તો આવી ભાષાની તો આપણને શું જરૂર છે. તો તેમ છતાં આજે યાદ રાખીએ કે યુરિનેશન એ જુદી પ્રક્રિયા. ટોયલેટ જઈએ ત્યારે યુરિનેશન થાય જ, પણ યુરિનેશન, યુરિનલ્સ એ જુદી વસ્તુ છે અને લેબોરેટરી એ જુદી વસ્તુ છે. બંને એક જગ્યાએ લેબોરેટરીમાં થઈ શકે, પણ આપણે આટલી પણ ખબર નથી, એ મોટી સમસ્યા છે. અને વોશરૂમથી કદાચ અત્યારે કોમન શબ્દ છે, જેમાં યુરિનલ્સ છે, લેબોરેટરી છે, હેન્ડવોશ છે, તો ઓકે વોશરૂમ, પણ તમને ખબર હોવી જોઈએ કે તમે બોલો છો ત્યારે શું બોલો. હું વોશરૂમ જાઉં છું એનો મતલબ કે તમે ટોયલેટ જાઓ છો, યુરિનલ જાઓ છો કે હાથ ધોવા જાઓ છો. રેસ્ટરૂમ છે અમુક જગ્યાએ, હમણાં હું સિંગાપુર ગયો હતો, બધી જગ્યાએ ત્યાં રેસ્ટરૂમ, તો રેસ્ટરૂમમાં બધું છે, રિયલી રેસ્ટ કરી શકાય, કોઈને કરવું છે. તમે રેલવે સ્ટેશન તો વીટી ઉપર ને છે, બોમ્બે, પણ બધા એરપોર્ટ ઉપર, મોટા એરપોર્ટ ઉપર લોન્જ છે. આ લોન્જનો કોમન અર્થ છે તમે નાસ્તો કરવાનો, સંડાસે જવાનું, આરામ કરો તો કરવાનો. તો થોડા દિવસ પછી બધા કહે છે લોન્જ જાઉં છું, તો એટલે લોન્જ જાઉં છું એટલે શું કરો? આ તો હજી એરપોર્ટ સુધી રહ્યું છે, એરપોર્ટથી નીચે ઉતરશે એટલે પછી લોન્જ અહીં આવશે થોડા દિવસોમાં. તો યાદ રાખો કે શરમની વાત નથી, આ પ્રોસિજર છે. જેમ કે ઘણી વાર જઈએ હોટલમાં, દેશી માણસો પણ જેવા ભાત મગાવો, રાઈસ મગાવો, એટલે ઓલો પછી રાંધવું લઈ આવે, એ દેશી હતો લો વેટર. રાઈસ રાંધવાને રાઈસ પણ કહેવાય ને, પણ તમે બધું ગુજરાતી બોલો છો, અચાનક રાઈસ, પછી પાછા વળી હિન્દીમાં સબ્જી બોલે. ખાવા ગયો છે હોટલમાં, સબ્જી મગાવો, સબ્જી મગાવો, અરે શાક મગાવો ને, હોટલમાં શાક ન કહેવાય ના, હોટલમાં સબ્જી કહેવાય. અને પાછા રાઈસ અંગ્રેજીમાં બોલે. એટલે આપણે એટલા ભોળા છીએ કાં તો, અને કાં હોટલમાં જવા જેવા નથી, કાં હોટલમાં ખવાય તો નહીં, તો હું કહેવાનો જ છું. આપણે કે
અરે ખાતા નથી આવડતું, જાતા નથી આવડતું. આપણી પ્રોબ્લેમ આ છે. તો એ સમજવાના છે, જરાક નાનો પ્રયોગ કરી રહ્યા છીએ, તો બિલકુલ કોઈ સંકોચ નહીં કરતા. એકચ્યુઅલી જે મૂળ ટોપિક છે, કબજિયાત છે શું? આ કબજિયાત એટલે શું, એની વ્યાખ્યા શું છે, કેને કહેવાય? મારે ત્યાં પેશન્ટ આવે, ભાઈ મેં તો સાહેબ કબજિયાત બહુ થઈ ગઈ છે. કેમ રોજ જતા નથી? 2-3 દિવસે જાવ છો? તો ના કે વારંવાર જવું પડે છે. હવે એને અટકીને આવે છે, એને એ કબજિયાત કહે છે. કારણ કે દરેકના પોતાના વર્ઝન છે, એને પોતાનું હાઇપોથેસિસ છે, સમજ નથી સરખી. આવા કોઈ કાર્યક્રમ નહીં થતા હોય એટલે નથી ખબર પડતી, વડીલો એને સમજાવતા નથી. તો કબજિયાત એટલે શું? ઘડી ઘડી જવું એને કબજિયાત કહેવાય? તો આ આપણે જરા આજે સમજવું છે કે કબજિયાત એટલે ઘડી ઘડી જવું, ન જવું, વધુ જવું, ઓછું જવું, એને હવે આપણે જરા સમજશું. જો સાવ દેશી ભાષામાં કેવું તો પેટ સાફ ન થવું, ઝાડો ન ઉતરવો એટલે કે કબજિયાત. સાધારણ રીતે આપણું જે પાચન તંત્ર છે એ 12 થી 18 કલાકે બધું પચાવીને બહાર કાઢવા માટે તૈયાર કરી નાખે. પણ સાધારણ રીતે એક દિવસે આપણે ટોયલેટ જવું પડે એકવાર. આ એક નોર્મલ પ્રક્રિયા છે. પણ ઇટ ડિપેન્ડ્સ, એના ઘણા કારણો છે, એ પછી વધુ ચર્ચા કરશું. પણ કબજિયાતની વ્યાખ્યામાં કે તમને 24 કલાકમાં ઝાડો ન આવે અને એક કોકવાર ના આવે તો રોગ ન માનવું. એકાદ વાર ન આવ્યું તો એમાં રોગ ન માનવું. હવે એ કેટલા દિવસ ના આવે એ કેવી રીતે એની ચર્ચા કરશું કે કબજિયાત રોગ તરીકે ક્યારે લેવું. પણ મૂળ તો જેમ પરસેવો થાય રાખે પણ દેખાય નહીં. ઉનાળામાં પરસેવો દેખાય, દોડીએ તો પરસેવો દેખાય, શિયાળામાં પરસેવો તો વળે છે પણ દેખાય નહીં, ઓછો વળે. અને ઘણા લોકોને ઓછો પરસેવો થાય, ઘણાને બહુ થાય. શ્વાસ લઈએ છીએ એ ખબર જ નથી પડતી, પણ દાદરો ચડીએ, દોડીએ તો આપણે ખબર પડે કે આપણે શ્વાસ લઈએ છીએ. હૃદય હાલે તે ખબર નથી, પણ જ્યારે આપણે હાથ રાખીએ તો ધબકાર ખબર પડે, સ્ટેથોસ્કોપ મૂકીએ તો રીતસર સંભળાય. તો આ બધી પ્રક્રિયા એવી છે કે ચાલતી જ હોય છે. એટલે અમુક પ્રક્રિયા છે એ 21 થી 30 દિવસે થાય બહેનોને, તો માસિક આવે તો એને એ કબજિયાત થાય તો એ અટકાવ. તો જે શરીરમાં શ્વાસ લેવાની પ્રક્રિયા જેવી છે, જેવી નીંદર કરવાની પ્રક્રિયા છે, જેવી ભૂખ લાગે છે, જેવી રીતે પેશાબ લાગે છે, એવી રીતે મલ વિસર્જન પણ એક સામાન્ય પ્રક્રિયા છે. એ ન થાય, પરસેવો થતો હોય ને ન થાય, શ્વાસ લઈ ન શકીએ, તરસ લાગે જ નહીં, પેશાબ આવે જ નહીં, એવી રીતે ટોયલેટ આવે જ નહીં. હવે કેટલા વખતે ટોયલેટ ના આવે, ઘડી ઘડી ટોયલેટ તો નથી જવાનું. તો જેમ શ્વાસ તો 1 મિનિટ પણ બંધ થાય તો એનું ચિંતા થાય કે કરવું પડે. યુરિન 4-5-6 કલાક તો ખબર ન પડે, 7-8 કલાકે નીકળી જાય. ટ્રેનમાં હોઈએ, બસમાં હોઈએ, કામમાં હોઈએ, પ્રસંગમાં હોઈએ, પણ આખો દી પેશાબ ના આવે તો તકલીફ પડી જાય. એ જ રીતે ટોયલેટ છે એ આવતી પ્રક્રિયા છે, વિસર્જનની પ્રક્રિયા છે. યુરિન પણ મળ છે. મળ એટલે મળ નહીં, ખાલી મળ એટલે શરીરને જરૂરી નથી, કચરો છે. તો જેમ યુરિન નીકળી જાય, પરસેવો નીકળી જાય, ઉચ્છ્વાસ નીકળી જાય, તેમ મળ નીકળી જાય. એક સામાન્ય પ્રક્રિયા છે. એ ન થાય એને કબજિયાત કહેવાય. એટલે કે પેટ સાફ ના આવે, એ ઝાડો ઉતરે નહીં, એને કહેવાય. કબજિયાત કેને કહીએ આપણે, તો વ્યાખ્યા શું એની? તો સાધારણ રીતે જે વ્યાખ્યા છે કે તમારી જે બોવેલ મુવમેન્ટ, આમ તો મેડિકલ ટર્મિનોલોજી, ઈચ્છા જ ન થાય સવાની, એ કબજિયાતનું એક નાનું મિનિએચર અથવા તો સ્વરૂપ છે. જવું છે, નથી જવું, જવું છે નથી. એમાં એમ કહેવત છે, કદાચ સાંભળી હશે, ઘણી વાર આપણે ભૂખ બાબતમાં આવું થાય, હાલ ખાઈ લે, હાલો ખાઈ લ્યો, સરસ બન્યું છે, જલ્દી કરો. તમને ખાવું કે ન ખાવું, અને એ જ રીતે એવું જ આપણે થાય, જાવું કે ન જવું. તો ખાવું કે ન ખાવું તો ન ખાવું, પણ જાવું કે ન જવું તો જવું જ. જ્યારે મનમાં એમ થાય ને કે ખાવું કે ન ખાવું, તો એનો મતલબ કે ડાયજેસ્ટિવ જ્યુસ બરાબર આવ્યા નથી. પરંતુ જાવું કે ન જવું એવું જ્યારે થાય તો તમારે જવાનું અને એનો વિચાર કરવાનો, એટલે એ પાસ થાય જ. તમે એને રોકી રાખો તો એ કબજિયાતમાં કન્વર્ટ થાય. જે રીતે એના જ્ઞાનતંતુઓ બ્રેઇનમાંથી જે મેસેજ આપે છે અને આંતરડાની જે ગતિ છે
એમાં આપણે એક વખત એમ થાય કે જાવું છે અને વળી એમ થાય કે નથી જાવું છે નથી જાવું, તો બે સૂત્ર યાદ રાખજો કે ખાવાની બાબત હોય તો ખાવું કે ન ખાવું તો ન ખાવું, પણ જાઉં કે ન જાઉં તો જાઉં. તમે જાઓ એટલે તો બચી શકાશે, નહીં તો ઓલું વગર ભૂખે તમે ખાશો તો બીમાર પડશો, અને આમાં જાશો નહીં તો તમને રોગ થશે. તો કબજિયાત પછી એ રોગ સ્વરૂપ લેશે. એટલે આટલું એક તમારે સાવ ટ્રેડિશનલી આપણે સમજવાનું છે. બીજું એક કે નોર્મલ ઝાડો બંધાયેલો હોવો જોઈએ, કઠણ ન હોવો જોઈએ. પણ જો કઠણ હોય, જેને આપણે હાર્ડ સ્ટૂલ કહીએ, એ થાય તો કબજિયાત થઈ રહી છે. કબજિયાત જ છે એવું ન કેવું, એકાદ વાર કોઈ વાર. પણ જેમ જેમ ઝાડો બહુ કઠણ થાય, પાસ કરવામાં તકલીફ પડે, એટલે કે હાર્ડ હોય, તો કબજિયાતનું એક કોઈક સ્વરૂપ થઈ રહ્યું છે. અને એ જો આદત પડી અથવા એવું જ રહ્યું તો તમને તકલીફમાં જશો. કોકવારમાં તમે 2 દિવસે ન ગયા હો, ભૂખ ન લાગી હોય, ન ખાધું હોય, તો ક્યારેક હાર્ડ સ્ટૂલ. પણ હાર્ડ સ્ટૂલ પછી તમારે યાદ રાખવાનું છે કે આવું જો ચાલુ રહ્યું એટલે કબજિયાતના જેને આપણે કહીએ ને પ્રી લક્ષણો કહી રહ્યો છું, કે જવું કે ન જવું એવું થાય. તો આ બધા લક્ષણો તમારે યાદ રાખવાના છે. હવે સાધારણ રીતે આના ભોગ કોણ બને? જે પૂરું પાણી ન પીએ. 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. આ પાણી ઉપર વાત ક્યારેક કરી છે, પાછી કરીશું. તો પાણી આપણા શરીરમાં શિયાળામાં 2.5 લીટર ચાલે, ઓછું જોઈએ છે, ઓછો પરસેવો થાય છે. પરંતુ ઉનાળો છે તો 3, 3.5 લીટર પણ જોઈએ. વધુ કામ કરતા હોય, મહેનતનું કામ કરતા હોઈએ, દોડવાનું હોય, સ્પોર્ટ્સમેન હોય, મજૂર હોય, તો 4 લીટરે પાણી જોઈએ. તો પણ 2.5 થી 3 લીટર પાણી ન પીએ, 2.5 લીટરે ન પીએ, 2 લીટરે ન પીએ. જે હું બધા એડલ્ટની વાત કરું, બાળકમાં પછી આ વિશે થોડો નીચો જશે. પરંતુ સાધારણ રીતે 2.5 થી 3 લીટર પાણી આપણે પીવું જોઈએ. એ ન પીએ તો તમને કબજિયાત તરફ જઈ શકશો. આવી કોક દી એક દીવાની, પણ આપણે આદત યાદ જ ના હોય પાણી ક્યારે પીવું છે નથી પીવું, તો ત્યારે તમારે યાદ રાખવું પડશે. વ્યાયામ ન કરવો, એમાં હું તમને છેલ્લે બધા આસનો બતાવીશ. વ્યાયામ ન કરવો, પેટ હાલે નહીં, આંતરડાનો ભાગ હાલે નહીં, શરીર આખું ના હાલે. પરંતુ આપણે હું તો બહુ જ હાથ હલાવું છું, પગ હલાવું, એમ નહીં. તમારી આખી બોડીની મુવમેન્ટ, એમાં જ્યાં ટ્રંકની મુવમેન્ટ ન થાય તો આંતરડાને ગતિ ન મળી શકે. બીજું આવા બધા હું સાવ સાદા કારણો લઈ રહ્યો છું. રોગના કારણો ગંભીર પણ છે, પણ એટલા સાદા કારણો છે. હવે વધારે પડતું આવે ત્યારે દૂધની વાત કરીશ, ત્યારે પછી છેલ્લે પાછું દિલીપભાઈનું ગીરગંગાના દૂધની વાત કરીશ. આ હું દૂધની વાત કરું છું, એ તમારા માર્કેટના દૂધ, તમારા પેકેટના દૂધ. એ પેકેટના દૂધ કબજિયાત કરી જ શકે છે, પહેલી વાત. એટલે મેં જાણી જો નહીં આ લીધું છે. પછી રેમેડીમાં પાછું દૂધ આવશે ત્યારે વાત કરીશ. અને પનીર, એટલે કે જે હાઈ પ્રોટીન છે, કઠોળ આવશે, એવા ઘણી વસ્તુઓ કે તમે આની બહુ આદતો હોય કે વધારે પડતું જેમ પાણી ઓછું પીઓ, પણ જો તમે પનીર વધારે ખાઓ તો તમને હાર્ટ સ્ટોલ થવાની શક્યતા રહે. અને આ જ રીતે પછી શૌચની જવું છે નથી જવું, આદત. આ બીજી વાત છે આદતની. મોડું થાય છે, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, સ્કૂલે જવું છે. જે 20% બાળકો છે એ હંમેશા સ્કૂલ ગોઈંગ બાળકો, જેની સવારની સ્કૂલ હોય, એની આ જ હાલત છે. એની માને ઉતાવળ હોય, પરાણે પાછું દૂધ પીવડાવવું હોય, ફિનિશ કરી જા, ફિનિશ કરી જા, ફિનિશ અપ, પાછું ગુજરાતી બોલવું છે, અને ફિનિશ કરી જા, જલ્દી ફિનિશ કરાવો, ગુડ બોય બેટા. અને પાછી મારે હાલો મોડું થાય છે, બસનો ટાઈમ થઈ ગયો. છોકરાઓને કબજિયાત સવારની સ્કૂલવાળાને હોય ને હોય જ. એને વહેલા ઉઠાડી શકાતું નથી, એ વહેલા ઉઠતા નથી, આપણે એને એ સમજાવતા નથી. છોકરાઓને એટલી સમસ્યા છે કે સ્કૂલના ટાઈમ ક્યાં હોય, ટોયલેટનો ટાઈમ શું છે. છોકરો પછી સ્કૂલમાં તો કરે જ નહીં, સ્કૂલમાં ગમે એટલા હોય, 2 વાગ્યા સુધી છોકરાઓ પાછા આવે, વચ્ચે પાછો નાસ્તો કરે, અને પછી આવે, પછી તો એનો ટાઈમ વયો ગયો છે. નેચરલ જે અર્થ છે ને, એના એક મુહૂર્ત હોય છે. જો કહી એ સવારના જ થાય, એના કારણો ચર્ચા કરશું કે કેમ વહેલી સવારે જ આપણને લાગે છે. તો એ બધા ઘણા કારણો છે. એ ટાઈમ તો તમે ગુમાવી દીધો છે, પછી તો તમારે જોર જ કરવું પડે. એટલે એ કબજિયાત તરફ જવાય છે. એટલે સમય બાબતમાં જે આપણે આડાવડા થઈએ ત્યારે પણ આવું જ થાય છે. થોડી રોગોની કરશું ચર્ચા, ત્યારે વધુ વાત કરશું. મેં કીધું એમ કે તમારો ડાયટ કેવો છે, સૌથી મોટું ફેક્ટર ડાયટનું છે. આજકાલ જે રીતે આપણે ડાયટ લઈ રહ્યા છીએ, જે રીતે જમી રહ્યા છીએ, જેવી રીતે આપણા ઘરમાં રસોઈ બને છે, અને એમાં જે
વસ્તુ આપણે વાપરી રહ્યા છીએ, ખાસ કરીને લોટ, તેલ, આ બે વસ્તુ આપણે બહુ ગંભીર રીતે પરેશાન કરી રહ્યા છે. હું આગળ કરીને વધારે ચર્ચા કરીશ, કારણ કે બે બાજુ કહીશ કે શેનાથી થાય છે અને શું કરીએ તો મટી જાય. એટલે આપણે તો અહીંયાથી કંઈ વૈજ્ઞાનિક વાર્તા નથી કરવાની. આપણને કબજિયાત ન થાય એ જોવાનું છે, કોકને સલાહ દઈએ, આપણા બાળકોનું ધ્યાન રાખીએ. તન કી બાત એટલે તમે કોઈ દી માંદા ન પડો. આ જ જ્યારે ઉદ્દેશ છે હેલ્ધી લાઈફસ્ટાઈલનો, તો તમારે મોટી વાત છે ડાયટની. એક બાળકને અને વૃદ્ધને મેં કીધું છે કે 20% બાળકોને કબજિયાત હોય, બાકી એડલ્ટને 28% કબજિયાત, એમાં 80% વૃદ્ધોને કબજિયાત. યંગ લોકોને કબજિયાત ન હોવી જોઈએ. ફૂડ તો પાછી અસર કરશે, પણ એકોર્ડિંગ ટુ એજ બાળકોને વધુ નડે અને વૃદ્ધોને બહુ નડે. તો આ યાદ રાખવાની જરૂર છે. એ જ રીતે તમારી એક્ટિવિટી મેં કીધું, અને એ બધા વિષયોની વચ્ચે જે પુઅર ડાયટ છે ને, એ કેવો ડાયટ બરાબર ન કહેવાય કબજિયાત માટે. તો રિફાઇન્ડ ફૂડ તમે જેવા લીધા, બહુ સફેદ મીઠું, સફેદ તમારું ખાંડ, બધું સફેદ સફેદ, ધોળું ધોળું, રૂપાળું રૂપાળું, મજાનું મજાનું, પતલું પતલું, એ જેવું કર્યું એટલે તમારે કબજિયાત તરફ તમે ચાલુ થઈ ગયા. જેમ લોટ પતલો, જેટલો લોટ પતલો, આપણે કે રોટલી સારી થશે, રૂપાળી થશે, પણ તમારે કબજિયાત થશે. તમારું સફેદ મીઠું મેટું હોય, કરકરું હોય તો તમને ફાયદો કરે, પણ તમારું મીઠું એકદમ બ્રાઇટ વ્હાઇટ હોય અને બહુ જ સોફ્ટ હોય, કણી પણ ન દેખાય અને લીસું હોય, એટલે તમને કબજિયાત થશે. તમારું તેલ, ગાણીનું તેલ અને ત્યાં રિફાઇન્ડ તેલ આવે, તમે જુઓ બધામાં રિફાઇન્ડ રિફાઇન્ડ રિફાઇન્ડ, રિફાઇન્ડ શુગર, રિફાઇન્ડ સોલ્ટ, રિફાઇન્ડ ફ્લોર, લોટ, બધું રિફાઇન્ડ. રિફાઇન્ડ શબ્દની ડેફિનેશનની તો ચર્ચા કરો કે શું રિફાઇન કરવા માંગે છે, એટલે કરવું શું છે, એને વેચવું છે, એને તમને વેચવું છે. હવે તમારે ખાવું કે નહીં, જો તમારે પાછું વેચી દેવું હોય તો લઈ લેજો. તમારે ખાવું ન હોય, રિફાઇન્ડ ઓઇલ કોક ફેક્ટરી ખોલે છે, એ કંપનીઓ જેની જાહેરાત આવે છે, એ રિફાઇન્ડ ઓઇલ બનાવે અને તમે ટ્રેડર હો તો પાછા ખરીદજો, તો તમને કમિશન મળશે. પણ જો ખાવું હોય તો ખાવાનું નહીં. મીઠું જે ફલાણું સોલ્ટ ને ફલાણું સોલ્ટ, તો એને તો વેચવાનું છે. તમે પાછા એમાં વેચવામાં પાર્ટો તો વેચજો, ખાતા નહીં. કારણ કે આ બધું રિફાઇનના નામે જે ચાલે છે, એ રિફાઇનને રીડિફાઇન કરવાની જરૂર છે તમારે. આપણે કરી રહ્યા છીએ, હું કરીશ. તો રિફાઇન એટલે આપણા કબજ માટેનું સૌથી મોટું આજનું પરિબળ છે. તમે જે એમાં આ તો આપણે ન લાગવું પડે, પણ ડેરી પ્રોડક્ટ એટલે કે ચોકલેટ્સ આપણે લાગવું પડે. ચોકલેટ સિવાયની બાકી વસ્તુ તો અહીંયા બેઠેલા લોકો લગભગ મીટ ને એગ્સ ને ન ખાતા હોય. તો સાધારણ રીતે એનો અર્થ એવો થાય કે જેમાં ફાઈબર નથી, તંતુ નથી, તાંતણા નથી, રેસા નથી, એ વસ્તુ તમને નડે નડે ને નડે. એટલે આ એક ફૂડના બેઝિક પ્રિન્સિપલ. પછી તો નામ સાથે આપણે ચર્ચા કરશું. મેં કીધું ઓછું પાણી પીવું, કારણ કે પાણી નથી પીતા ને, આખી પ્રક્રિયામાં ફૂડ છે ને એને વલોવવાનું છે. મહર્ષિ ચાર કેમ કહે છે કે તમારી હોજરીના 4 પાર્ટ કલ્પના કરવાના. જે તમારું સ્ટમક છે, વિજ્ઞાન, આજનું વિજ્ઞાન એમ તો સમજાવે છે કે 1 લીટર 1 થી 1.5 લીટર એમાં રહી શકે છે. આવું બધું કીધું, કેટલું ખાવું નથી કહેતું. ત્યાં એ વાત કેલરીની કરે કે આટલા ઉંમરવાળાએ આટલી કેલરી ખાવાની, પણ શાસ્ત્રો તો કેલરી જેવી કરે છે, પચે કે ન પચે, પણ ક્વોન્ટમ પણ પહેલે કહે છે કે હોજરીના 4 પાર્ટ કલ્પવાના. અડધો પાર્ટ સોલિડ ફૂડનો, અડધો લિક્વિડનો ને ચોથો ભાગ ખાલી. તો જ ઇમલ્સિફિકેશન થાય, એટલે કે પોણી જ હોજરી ભરવાની છે. કેટલી ભરો એ તમારે સમજવું. જે આપણે ઢીલું રાખતા તેને કબજિયાત ન થતી, કારણ કે જરા જેવું દબાય એટલે સ્ટમક પોતે એ દબાયેલું રહે, એટલે ફૂડ ઓછું ઇન્ટેક થાય, જેને ઉણોદર કહી શકીએ. 2 કોડિયા ઓછા જમવાના. એનો મૂળ સિદ્ધાંત જ એ હતો કે પાણી પ્રવાહી, પાણીમાં પાણી નથી પીવાનું જમવામાં, એમાં સૂપ, દાળ, છાશ, વચ્ચે સ્વાદ બદલવા જરાક ઘૂંટડો પાણીનો ભરવાનો છે. જ્યારે આપણે આખી આહાર વિધિ એકવાર લઈશું કે ખવાય કેમ ને બહેનો માટે ખાસ રંધાય કેમ એ લેશું વિશે આપણે પાછા કે ભાઈ રાંધવાનું કેમ, વઘાર કેને કહેવાય, ધુમગાર કેને કહેવાય, છમકાર કેને કહેવાય,
એક વસ્તુમાં વઘાર ક્યારે કરાય, અમુકમાં ઉપરથી કેમ કરાય, અમુકમાં 2 વાર વઘાર કેમ કરાય, અમુકમાં 3 વાર વઘાર કેમાં થાય 3 વાર વઘાર? કોઈ બેનો કયો? આપણે ખબર જ નથી કે 3 વાર વઘાર કરાય. પહેલા તો તમે ઈ પૂછશો મને, હે? એટલે આપણે ખબર જ નથી ને કે વઘાર કેમ કરાય, કારણ કે આપણે તો બધું વઘારી નાખ્યું છે. આપણે હવે તો વઘારી નાખ્યું છે. અહીંયા તમારે, તમે માનો કે કોઈ છોકરી જોવા જાઓ, તમે જરૂર છે તમારે, એટલે દીકરાની વહુ નહીં હોય તમારી માટે, તમને મળવાની નથી, મારે કરવાનું નથી, આ લોકોને હવે કાંઈ પહેણવાનું નથી, એટલે આપણે તો વઘારી નાખ્યું છે. અરે નવી જનરેશન માટે આપણે વઘાર મૂકવાનો છે. તો એ વઘાર કેમ મૂકો એ તો ચર્ચા કરશું, પણ બેઝિકલી આપણને ફાઈબરસ ફૂડ એટલે શું, પાણીનું કામ શું છે, પ્રવાહીનું કામ શું છે એ જ ખબર નથી. તો પ્રવાહી છે એ છેલ્લે સુધી મોટા આંતરડામાં છેલ્લે પાણી શોષાય. આખું ઇમલ્સિફિકેશન થાય હોજરીમાં. જો પાણી ન લીધું હોય કે પ્રવાહી ન લીધું હોય તો એ વલોવાય જ નહીં. એને બદલે ખાતે જ રાખ્યું હોય, જાંબુ ખાઈ ગયા. કોકવાર તમે કરતા હોય ને કોઈ કરતું હોય જુવાન માણસ કે 1 ડોલ ભરીને બાસુંદી પી ગયા ને 50 જાંબુ ખાઈ ગયા ને 20 લાડુ ખાઈ ગયા ને બધું હોય એમાં. એ એવું નથી. એ કોકવાર અમુક લોકો, ખાસ પેટર્નના લોકો કરી શકતા હશે, પણ આ બાય એન્ડ લાર્જ એ કરવા જેવું નથી. અને પછી ઓલું કહે ને કે જમવાની વચ્ચે પાણી પીવાનું, તો ઓલા છોકરાને માર્યું કે એ મને પહેલા કેમ ન કીધું. હકીકતમાં એને ખાઈ લીધું ને પછી પાછું પાણી પીને પછી પાછું વળી ખાધું. એને એમ કે આમ જ કરાય, વચ્ચે પાણી પીવું. મેં તો જમી લીધું તો પાણી પીને પાછું ખાય. એને વચ્ચેનો નિયમ છે, તું કાંઈ નથી. તો પાણી છે એ તમારું જ્યાં સુધી મોટા આંતરડા સુધી પહોંચાડી દે મળને, એટલે કે બધા ફાઈબર્સને ટોટલ, પછી જ શોષાય છે ત્યાં બધું પાણી. અને પછી એ આખી પ્રક્રિયામાં, તો જો તમે પાણી ઓછું પીધું હોય તો જે નાના આંતરડામાં જે એના એન્ઝાઇમ્સનું શોષણ થવાનું છે, પાચક રસ ભળવાનો છે, એ બહુ અઘરું પડે. એટલે પોષણ ન મળે. પાણી ઓછું પીએ તો પોષણ ન મળે, કબજિયાત થાય તો નોખી. તો આપણે 1/4 લિક્વિડ જોઈએ ફૂડમાં, જે આપણે જમવા એકવાર બેસી ત્યારે, બાકી વચ્ચે વચ્ચે પાણી પીએ એની વાત હું કરતો નથી. તો આ તમારે થોડું કે પાણી છે એ મળનું કબજિયાત કરે છે. કોફી પીનારા લોકોને દિવસમાં 3 વાર 4 વાર આખા મગ ભરી, એને કબજિયાત થવાની પૂરી શક્યતા નહીં. કેફીન છે ને એ આંતરડાની ગતિને ધીમી કરી નાખે. આલ્કોહોલ, કે જે આલ્કોહોલ છે. તો આવા અમુક પદાર્થો, આ 2 મેં કીધા, બાકી તો ઘણા પદાર્થો છે કે જે આપણી આંતરડાની ગતિને ધીમી કરી શકે છે. બ્રેઇન અને એનું કનેક્શન જુદી રીતે ઇરિટેશન કરીને અથવા તો હાઇપર કરીને તોડી નાખે. મેં કીધું જાઉં કે ન જાઉં, જનરલી સવારનો જે મુહૂર્ત છે, ઉઠીને પહેલું જ આયુર્વેદની જે દિનચર્યા છે એમાં ઉષપાન છે. પહેલું બ્રશ કે દાંતણ કે કાંઈ નથી, સીધું પહેલે તાંબાના લોટાવાળું પાણી પીવાનું છે. પાણી વિશેની જલનારાયણની કથા આપણે એકવાર કરશું, ત્યારે પાણી વિશે ઘણી બધી વાત કરીશ. અહીંયા તો કબજિયાતના સંદર્ભમાં જેટલી પાણીની વાત આવે છે, પણ દિનચર્યામાં પહેલું કામ પાણી પીવાનું છે. તાંબાના લોટામાં પાણી એ રાતના રાખેલું હોય. 10 ફાયદા છે, પણ એમાંનો એક ફાયદો એટલે કે પેટ સાફ રહે નથી તાંબાના લોટા. બીજા 9 ફાયદાની ચર્ચા અત્યારે અસ્થાને. પાણી પીવાનું છે અને તરત જ આપણને મળ કે મૂત્ર વિસર્જનની જો પહેલે આદત હોય તો પહેલે જવાનું, નહીંતર એ પાણી પીને જવાનું. તાંબાના લોટાનું પાણી રૂમ ટેમ્પરેચર જેવું હોય છે. એ ઠંડીમાં બી થોડું તમને ગરમ લાગશે, અને ગરમ કરવાની કોઈ જરૂર નથી. ગરમ કરો એટલે પછી કોઈ ગરમ પાણીની આદત છે પીતા હોય તો ખોટું નથી બહુ, પણ ઠંડુ પાણી તો નથી જ પીવાનું. ગરગડાવાના 2 લોટા 3 લોટા, તો આપણે 200 ml પાણી સવારના જે તાંબાના લોટાવાળું છે એ પી અને તરત જ ટોયલેટ જવાનું છે. દાંતણ કે બ્રશ તો એકચ્યુઅલી પછી છે ક્રમમાં. ક્રમ એ છે કે મળ વિસર્જન પહેલે થવું જોઈએ. અને એ સાચું. શું કામ કે જે, અને ઉઠવાનો ટાઈમ પણ એ જ છે બ્રાહ્મ મુહૂર્ત. બ્રાહ્મ મુહૂર્ત તો આપણે ખબર જ નથી બ્રાહ્મ મુહૂર્ત કેને કહેવાય. સૂર્યોદયથી 1.5 કલાક પહેલા, મિનિમમ 1.5 થી 2 કલાક ગણવાના. આ તમને એનું મુહૂર્તની ચર્ચા નથી કરતો, એને કેલ્ક્યુલેટ કેમ કરવું એ નહીં. ભાઈ રફલી તમે માનો કે આજનો સૂરજ 7:20 6:20 હતો, તો તમારે 4 વાગ્યાથી 5 ની વચ્ચે ઉઠી જવું જોઈએ. આ બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. બ્રાહ્મ મુહૂર્તના 2-4 મુદ્દા છે. એમાં પૂર્ણ પ્રાણવાયુ છે, ઓઝોન છે, ત્યારે આપણી પિચ્યુટરી પીક ઉપર હોય છે. આવા ઘણા મુદ્દા આપણે જ્યારે નીંદ થમ ગઈ એમાં એ વિશે લેશું. પણ ત્યારે એ જે એક્સક્રીટા છે, નેચરલ અર્જ, એ ત્યારે જ થાય. કારણ કે એણે આખો મેસેજ આપ્યો છે કે હવે આંતરડા ભરાઈ ગયા છે, હવે મળને નિષ્કાસિત કરો. મોટા આંતરડાએ જે લેવાનું છે બધું લઈ લીધું છે, પચવાનું તંત્ર બધું કામ પતી ગયું છે. તો એ સવારે
જ્યારે અપાન વાયુનો સમય છે, આયુર્વેદમાં વાતપિત્ત કફના સમય છે, એમાં એ સવારનો સમય છે. અને આટલો પાર્ટ છે જેમાં યુરિન, મેન્સીસ અને ટોયલેટની જે આદત, આ ત્રણેય ઉપર કંટ્રોલ છે અપાન વાયુનો. અને અહીંયા છે કે એમાં બ્રેઇનનો બહુ રોલ નથી એટલો. એ પ્રક્રિયા એણે કમરના મણકાની ઉપર બધું આપી દીધું છે બ્રેઇને, કે આટલું કામ તું કરજે, બાકીનું વિચારવાનું કરશું. પછી ઘણા શૌચાલયમાં સોચતા હોય તો ઓલું કામ નીચે કરે છે, આ બ્રેઇન વળી કરતા હોય છે, અને એ બધું કાર ચલાવે તો એને કબજિયાત વધી જાય. હોય ને, ઘણા છાપું લઈને જાય, ને પછી ઘણા તો છાપું એ ન પૂરું પડે, મેગેઝિન લઈને જાય. મેગેઝિન તંત્રી કોણ છે ત્યાં સુધી વાંચીને બહાર નીકળે. એટલે આવું બધું હોય છે. તો એ કેમ છે? કારણ કે તમે ત્યારે મગજનું કામ કરો છો. શૌચાલય છે, શૌચાલય નથી. તો આપણે એ સવારના આંતરડાને સાફ કરવાનો સમય કુદરતે પરોળનો વધારે સારો. તમે એને 6:30 સુધી ગણી શકો છો. બાય એન્ડ લાર્જ 6-6:30 પછી એ પ્રક્રિયા બોડીમાંથી ધીમી પડે. સૂર્ય ઉગી જાય એટલે અપાનનું કામ ધીમું પડી જાય એ બોડીની અંદર. કારણ કે બાયોલોજીકલ ક્લોક છે, એના પર લોકોએ પીએચડી કર્યું. આપણે જ ખબર નથી કે આપણે શું કામ વહેલું ઉઠવું. આપણે એટલી પહેલા કહેતા કે રાત્રે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર. બળ, બુદ્ધિ ને ધન બહુ વધે. તો બુદ્ધિ ને ધન વધે જો આપણે કબજિયાત ન હોય તો, ને અને બળ હોય તો એ પેટ સાફ કરવા માટેની પહેલી વાત છે. હવે જે લોકો એન્ટાસિડ એટલે કે એસિડિટીની દવા લેતા હોય ને એને કબજિયાત થાય. પાર્કિન્સન નામનો રોગ હોય એને કબજિયાત થાય. આવા મેડિસિન જે 5-6 છે જે લોકો લેતા હોય એમને કબજિયાત એક્સ્ટ્રા મળે ગિફ્ટમાં. બાય 1 ગેટ 3 કબજિયાત હોય, બીજી ઘણી બધી વસ્તુ હોય. તો આ સમસ્યા છે. એટલે બીજી કોઈ દવા ખાતા હોય ને એને પણ કબજિયાત ધીમે ધીમે લાગુ પડે. એટલે આ યાદ રાખવાની જરૂર છે કે તમે કઈ કઈ દવાઓ ખાઓ છો એના ઉપર તમને લો. જેને હિમોગ્લોબિન ઓછું છે એટલે ડોક્ટર આયર્ન ટેબ્લેટ્સ આપે અથવા કેપ્સ્યુલ આપે. તમે કબજિયાત બહુ જ થાય. મળનો કલર એ કાળો થાય અને કબજિયાત થાય. એક બાજુ તમે એને હિમોગ્લોબિન વધારવા જાઓ છો તો બીજી બાજુ એનો કબજિયાત વધારો છે. એટલે આવી બધી ઘણી બધી બીપી વધારે હોય તો બીપીની એક ટેબ્લેટ તો એસએનઆરએસ ઉપર કામ કરતી હોય, બીજી ડાયુરેટિક્સ આપી હોય, કારણ કે તો જ બીપી ઓછું રહે. તો ડાયુરેટિક્સ એટલે કે પેશાબ વધુ આવે, પણ પેશાબ વધુ આવે એટલે એ તમારું કબજિયાત વધારે. આ એક ક્લિયર કટ છે. એટલે અમુક દવાઓનું પણ છે. ઘણા લોકોને એમને એમ છે કે મને કબજિયાત છે એટલે જુલાબ લીધે રાખે. પછી કોકને જુલાબની દવા લે તો એટલે તું એ લે, જેમ ઓલી ફાંકી આપે ને બધા, એટલે હાલો ઈ ફાંકી ને ઓલી ફાંકી બધા શેર કરતા હોય. ઓલી ફાંકી ન દેવાય ને આ ન દેવાય, ખવાય નહીં ખરેખર તો. પણ હવે તો ઈ કબજિયાત માટે, માની લીધેલી કબજિયાત માટે જે જુલાબની દવાઓની આદત છે એ તમારું કબજિયાત વધારે જ. કબજિયાતની દવા કરશું, પછી દવા કેવી કરાય, કેમ કરાય એની ચર્ચા પછી કરશું. પણ ફલાણા ભાઈની ચૂરણ બહુ વખણાય છે, આ ચૂરણ હંમેશા લેવાનું, આ ટેબ્લેટ લો એટલે ધડાકાબંધ નીકળી જાય, આવું જે બધા બોલતા હોય અને સલાહ આપતા હોય અથવા ગિફ્ટ આપતા હોય એમાં ચેતવું. એટલે કબજિયાતની દવા કરતાં કબજિયાત કેમ થાય છે એ સમજાવવાનો આજનો પ્રયત્ન વધારે હશે. અને નોર્મલ ડે ટુ ડે શું એવું કરીએ કે જેથી કબજિયાત થાય જ નહીં. કબજિયાત થાય પછી તો ઘણું બધું થશે, પણ કબજિયાત જ ન થાય, આ આપણો તનકી વાતનો મૂળ ઉદ્દેશ છે. અને માની લો કે કાંઈ કરવું છે તો ઘરગથ્થુ ઇલાજ શું કરશું એની ચર્ચા આપણે કરશું. મેં પહેલાં કીધું તમને, મેંદો વધારે પડતું, બેસન, કઠોળ, એવા તેલ, આ બધા મસાલાવાળા જેટલા ફરસાણ વધારે ખાઈએ એટલે કબજિયાત માટે આપણે તૈયાર કરી છે બોડીને. આપણે ત્યાં ફૂડની પ્રક્રિયા એવી હોય છે, મધુર એટલે કે મીઠો રસ એટલે કે મિષ્ટાન એ વધારે લેવાનું. હવે એમાં ડાયાબિટીસ વાળા મને ના સાંભળતા. હા, ના પછી સાહેબ કહી ગયા છે ને ઘરે જઈને કે હાલ શીરો બનાવ, શીરો બનાવ. આજ તો સાહેબ બધાને કહી ગયા છે કે પહેલે ખબર ને વધારે ખાવાનું. આ હું નોર્મલ લોકોની વાત કરું છું. આ 1000 વર્ષ પહેલાની વાત કરું છું, બરાબર છે. પછી છતાં આજ કહું છું, કોક હશે એવો જૂનો રળ્યો ખળ્યો જેને ડાયાબિટીસ ન હોય તો એને મધુર એટલે કે ક્રમમાં શાસ્ત્ર એમ કહે છે કે મધુર પદાર્થ પહેલે લેવાના. તમે ક્યાંય પણ જાઓ, કોમ્યુનિટીમાં જાઓ, ભલા બુફેમાં નહીં, નાતમાં જાઓ ને, મંદિરોમાં જાઓ, નાતમાં જાઓ તો સૌથી પહેલા લાડુ જ પીરસાય. લાડુ, બુંદી, જે કંઈ સ્વીટ છે એ પહેલે પીરસાય. એ નિયમ જ છે, વધુ જ ખાવાના છે, એના જ આગ્રહ હોય. આમ દાળ ભાતના આગ્રહ જોયા છે, લે લે લે, શાકના આગ્રહ.
તો લાડુ, મોહનથાળ, સ્વીટ જે કંઈ છે એ પહેલે અને વધારે, અમ્લ, પછી ખટાશવાળી વસ્તુ, લવણ, પછી નમકીન ત્રીજે નંબરે, અને ક્વોન્ટમ ઘટતું જાય, કટુ એટલે તીખું, તીખાશ ચોથે નંબરે, અને છેલ્લે કસાય એટલે કે તુરું એટલે કે છાશ. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય, આ એનો ક્રમ છે. સૌથી વધારેથી કરીને ઓછું અને પહેલેથી કરીને છેલ્લે. આપણે મિષ્ટાન છેલ્લે ખાઈ, ડેઝર્ટ, પુડિંગ, આઈસ્ક્રીમ, સ્વીટ ડીશ. આ નોનસેન્સ છે એ તમને બીજા તો રોગ કરે જ છે. ખાલી હું અવારનવાર મારું આ સેન્ટેન્સ તમે સાંભળશો કે જો તમે છેલ્લે હું ડાયાબેટિક લોકોની વાત નથી કરતો, પણ જેને વર્લ્ડે આપણને લોકોને પ્રી ડાયાબેટિકમાં નાખી દીધા, એનું કારણ માત્ર છેલ્લે આઈસ્ક્રીમ ખાવાની, છેલ્લે પુડિંગ ખાવાનું, છેલ્લે સ્વીટ ડીશ ખાવાની. આજે 2 કરોડ લોકો પ્રી ડાયાબેટિક ભારતમાં છે. શું કામ? કે આમ ખાલી એટલું એ લોકો કરે, મિષ્ટાન પહેલે લઈ લે, એ ડાયાબેટિક છે જ નહીં. એ ડાયાબેટિક છે નહીં તો બી એ પ્રી ડાયાબેટિકની વ્યાખ્યામાં નાખી દીધા છે આ પશ્ચિમના મેડિકલ સાયન્સના પોતાના સિદ્ધાંતો અને દવાઓ વેચવી છે એટલે. તો મધુર પદાર્થ તમે પહેલે લ્યો તો તમને ડાયાબિટીસ થવાની છે. જેને છે એની વાત નથી કરતો, એટલે એ તમે મને એવી રીતે ન લેતા. પરંતુ જેને ડાયાબિટીસ નથી એ જો પહેલે મિષ્ટાન ખાય પછી તો ક્રમ આ છે, એને બદલે આપણે છેલ્લે મિષ્ટાન ખાઈ તો ડાયાબિટીસને તો નિમંત્રણ આપીએ છીએ, આપણે ખબર જ નથી કે કેટલું ખાવ. તો મસાલા અને જેટલું ચટપટું ખાઈએ એટલે એ પાણી વધુ શોષી, એટલે મળ કઠણ જ થાય. કોઈ પણ ચટપટું આખા તમે સેજવાન એ ફલાણા ખબર જાહેરાતો આવે છે કે એ કંઈ સ્વાદ નથી, તો આ છે મેઇન ડીશ છે. આજે છોકરાઓને ફૂલ ડીશ ચાઇનીઝ ખવડાવે છે. ચાઇનીઝ, હું તો હમણાં પરમથી સિંગાપોર હતો, હોંગકોંગ અમે ગયા હતા, હું તો અવારનવાર જાઉં છું. ચાઇનીઝ લોકો સાથે મારે મિટિંગ હતી. એ લોકો તો કોઈ આવું નથી ખાતા જે આપણે ચાઇનીઝ વેચાય છે. અને એકવાર અહીંયા લે આવો ચાઇનીઝ તો ચક્કર ખાઈ જાય કે આ શું છે. પાછું આપણે તો ખાવામાં કેવું, પહેલા તો હતું કે ચાલો ધાબા હોય, આપણે તો ધાબા હતા, પછી પરોઠા હાઉસ, ખોડિયાર પરોઠા હાઉસ સાંભળ્યું હોય એવું લાગે, ગમે આપણે 50 વર્ષ સુધી હાલ્યું. પછી આવ્યું પટેલ પરોઠા હાઉસ, તો એ હલાવ્યું, હાલો પટેલ ખેતી છોડીને એ આમાં આવી ગયો. પણ હવે તો આવે છે પટેલ ચાઇનીઝ. બધું પટેલ ચાઇનીઝ કીધી. આવો સરસ મજાનો પટેલ હતો, એ પટેલ ચાઇનીઝ ખાતો ને ખવડાવતો થઈ ગયો. એટલે સમજ ઓછી છે, આંખ બંધ કરીને ઠીક લાગે એમ કરવું છે. અને આવા સ્ક્રીનમાં ઓડિયો વિઝ્યુઅલનું માધ્યમ એજ્યુકેશનમાં કરવાને બદલે ધંધામાં કરવે છે, જે એ તો તમને મૂર્ખ બનાવવા માંગે છે, એ તો તમને વાપરી લેવા માંગે છે. તો હવે અને ચાઇનીઝ, માનો કે ચાઇનીઝ પણ જો યોગ્ય રીતે બનાવ્યું, એસજીએમ ન નાખ્યો, આજીનોમોટો ન નાખ્યો, તો નૂડલ્સ કંઈ ખરાબ નથી. એને આપણે સેવ બનાવતા જ ને, આપણે આપણી વર્ષોથી સેવ ઘરે જ બનતી. એ સેવ ને નૂડલ્સમાં બીજું ફરક શું છે? આપણે તો ઝીણી સેવ, જાડી સેવ, મીઠી સેવ, ખારી સેવ, જાત જાતની ખાતા. એ તો હજી ચાઇનીઝને આવડતું નથી. તો એ આપણે બનાવતા હતા, આપણે એમાં વાંધો શું હતો? એસજીએમ ક્યાંથી આવ્યું? આ ચાટ મસાલા ક્યાંથી આવ્યા? ઓલું પેકેટ ખતરનાક છે. કદાચ તમે મેગીનું કે કોઈ નૂડલ્સનું પેકેટ ભલે લઈ આવ્યા, એ એટલું ગંભીર નથી, હું એ લેવાનું નથી કહેતો, પરંતુ એમાં જે નાનું પણ સેચેટ છે એ એસજીએમ છે, સોડિયમ ગ્લુકોમેટ. ખતરનાક છે, બ્રેઇનને કેન્સર કરે, ગર્ભાશયને કેન્સર કરે, બ્રેસ્ટનું કેન્સર કરે, બાળકને એના ટેસ્ટથી ખતમ કરી નાખે. અને આ ટેસ્ટ છે ને છૂટતો જ નથી. એકવાર તમે આ ચાઇનીઝ કે આ બધા ચાટ મસાલા વાળું, ચાટ મસાલા નામની કોઈ ચીજ જ નથી. એ બનાવવામાં આવ્યું છે અને તમારી જીભને વળગાવી દેવામાં આવ્યું છે, અને એટલે ફસાણા છે. અને પછી છોકરાઓ તો એકદમ એને ગમે. એટલે છોકરાઓનું જે ભોજન છે એમાં ક્યાંય ફાઈબર એક તો છે જ નહીં, નોન ફાઈબરસ છે, ચટપટું છે, એ પાણીને શોષી લે છે. એ પાણીને બદલે પાછું ઓલું લિક્વિડ પીએ છે. એક ઝેર સાથે બીજું જે મફત આવે ને, પીઝા લ્યો તો તમને ભેગું એક થમ્સઅપ કે કોક મળે, એક સાથે એક ફ્રી. તો ઓલું એ ઝેર છે એની સાથે મારે બીજું ઝેર મળે, પીવાનું ઝેર. અને એ જે થમ્સઅપ, કોક, અમારા વિરાજભાઈને અને અમારા આયુર્વેદમાં છે, અમારા એમને ખબર છે કે એ વિકાસી ને વ્યવહારી ડ્રગ છે. એ સૂકવી નાખે. થમ્સઅપ કે કોક ને જે કાર્બો, જે એરિએટેડ જે બધી વસ્તુઓ છે ને, એ એકદમ બોડીને ખતરનાક રીતે નુકસાન કરે. એની સાકર તો કરે જ છે, પણ એ આખી વસ્તુ, એટલે આજની જનરેશનને જે ચટપટું ખાવાનું છે એની કબજિયાત હવે વધી રહી છે. એ કદાચ વૃદ્ધ કરતાંય વધી જશે એવું લાગે છે. ઓછું પાણી પીવું કીધું, ઉજાગરો હોય છે ને એ કબજિયાત ને, કારણ પછી આપણે આવીને ઊંઘી જઈએ, અથવા ઉજાગરામાં ટાઈમ નીકળી જાય, લગ્ન છે, કોક વાર ઓકે, પણ તમે નિયમિતપણે ઉજાગરો કરો એટલે ઓલી પચવાની પ્રક્રિયાને જ બ્રેક લાગે છે.
આખી જે ઉજાગરો છે ત્યારે બોડી જો જાગે છે, વાત કરે છે, વિચારે છે, લખે છે, ચિંતન કરે છે, તો જે બ્લડનો ફ્લો, કારણ કે 12 કલાક એક પ્રક્રિયા ચાલે છે, 2-2.5 કલાક તો અહીંયા ચાલે, પછી નીચે આંતરડા, નાના આંતરડામાં, છેલ્લે થતા કુલ 12 કલાક એક કન્ટિન્યુઅસ મશીન ચાલે છે. એ મશીનને બ્લડ આપવાને બદલે, એને એક્ટિવ રાખવાને બદલે તમે બ્રેઇનથી બીજું જ વિચારવા માંડી જાઓ, વાંચવા માંડી જાઓ, લખવા માંડી જાઓ, ગાયન સાંભળો, ડાન્સ કરો, તો તમારું એ પાચન પ્રક્રિયા ખૂબ જ મંદ પડે અને એટલે તમને પછી કબજિયાત થાય. એટલે ઉજાગરો આ રીતે એક તો સમય ચૂકી જવાય છે અને એ કામ કરે. જે લોકો કોમ્પ્યુટર પર બેસે છે, શેઠિયા હોય, એક તો એનું પેટ ઉપરથી ખબર પડી જાય કે આ સેટ છે, આવે ને આવો સેટ આવો, એ આવો સેટ શું કામ કહેતા હોય? એ સેટને કબજિયાત હોય. અમારે પેશન્ટ આવે, મને એમને એમ ખબર પડી જાય કે આને કબજિયાત છે, એને કંઈ આમ ન કરવું પડે, પછી મને કેવું ન પડે. એ મને તો એ ગોટો કરતો હોય, કબજિયાત શું એને બોલતા ના આવડતું હોય. ત્રીજે ચોથે વાર તો એ શરમનો મારો પછી બોલે તો અમે ગોતી કાઢી અને કબજિયાત છે, વાત કરે છે બીજી છે, પણ એના પેટ કહી દે. તો જે બેસે છે, વધારે પડતું બેસે છે, આજકાલ જે છોકરાઓ, છોકરીઓને તો એનાથી બીજી સમસ્યા થઈ રહી છે, પીસીઓડી એનાથી ડેવલપ થાય છે, કારણ કે એટલા કલાક કોમ્પ્યુટરમાં, એટલા કલાક ઓનલાઈન, તો આજની જનરેશન હવે કબજિયાત તરફ ખતરનાક રીતે જઈ છે. આપણે તો ઊભા થઈએ છીએ, જ્યારે જે લોકો કોમ્પ્યુટર પર જોબ કરે છે, જે લોકો મલ્ટીનેશનલ કંપનીઓમાં કે એમાં કામ કરે છે અને બેઠે બેઠે કામ કરવું છે, જેને પીસીનું કામ છે, કોમ્પ્યુટરનું કામ છે, કે બેઠે બેઠે કામ છે, દુકાનવાળા છે, એ બધાને કબજિયાત થવાની પૂરી શક્યતા રહીએ અને પછી આગળનો એક રોગ પણ એમાં બેઠાડું જીવનથી થઈ શકે છે. મેં દવાઓની વાત કરી, પણ કંપવા, ડિપ્રેશન, અવસાદ, સગર્ભા, હા, પ્રેગ્નન્સીમાં પણ થોડું હોય છે, કારણ કે એના દબાણ આવે. પ્રેગ્નન્સી નોર્મલ કન્ડિશન છે, પણ પ્રેગ્નન્ટ બહેનોને થઈ શકે છે, તો એની કોઈ ચિંતા કર્યા વિના. હવે થોડીક બીજી જાણકારી તમને આપી દઈએ કે મળ સારું છે, ખરાબ છે, અથવા બરાબર છે કે નહીં, એ નક્કી કેમ થાય? તો કેટલું આવ્યું વોલ્યુમ, ટોટલ મળ કેટલો નીકળ્યો, એ આપણે જોવાનું છે. એનો કલર, એનો ઓર્ડર, એની કન્સિસ્ટન્સી, એના ઉપરથી નક્કી થાય કે એને કબજિયાત છે કે કેમ, રોગ છે કે કેમ. આપણે એ ખબર જ નથી, સામાન્ય લોકોને ખબર નથી કે કેવી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હું તમને ચિત્ર દ્વારા જરા સમજાવું કે એની 7 વર્ઝન છે. એકદમ પોલડી જેવા હોય તો એ તો બહુ દુઃખી છે અને બાળકોમાં બહુ કોમન જોવા મળે. એક તો 1 કે 2 દિવસે જાય અને દાણા દાણા નીકળે અને નીકળતા પછી એને બહુ જ પીડા થાય. મોટી ઉંમરે પણ આ થઈ શકે છે, કારણ કે આંતરડા વીક હોય, પાણી ઓછું પીધું હોય. આ નાની ઉંમરને મોટી ઉંમરમાં બે બહુ મોટી સમસ્યા. બીજું છે એ કામકાજી લોકોને, હાર્ડવર્કરને હોય તો એ રોગ તો નથી, પણ એને થોડી તકલીફ પડે. થર્ડ વન છે એ પ્રમાણમાં નોર્મલ છે, પછી પાછું છે એમાં પાણી ઓછું પીએ છે, પછી પાણી બહુ છે, અપચન છે, ઝાડા છે. આ 7 પ્રકારમાં ત્રીજો પ્રકાર છે જે મળના બંધાયેલાઓ, રાંધવા જેવું, રસ્સી જેવું, એ જે રીતે એના, કારણ કે આંતરડાની જે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ છે ને, એ મુવમેન્ટ એને એ પ્રકારે બાંધે છે. એનો મતલબ જેવો એ બંધાતું નથી કે બહુ બંધાઈ જાય છે, તો આંતરડાની મુવમેન્ટ કાં ધીમી છે કાં બહુ ફાસ્ટ છે. એટલે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ રેઇઝ થાય, વધે તો ઝાડા થાય. પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ સ્લો થાય, ધીમી પડે, કામ ન કરે તો કબજિયાત થાય. તો આંતરડાની ગતિ છે ને, એ મળની આકૃતિ સાથે અને એની ફ્રીક્વન્સી સાથે બહુ સંબંધ ધરાવે છે. થોડું બેસવાની પ્રક્રિયા, કમોળની, સંડાસનું આપણું જે જગ્યા છે ને, બહુ મોટા ફિઝિયોલોજીના અને ફિઝિયોથેરાપીના એક ડૉક્ટર રોડ કરીને બહુ મોટા છે. એમણે કીધું કે આપણે બહુ અવૈજ્ઞાનિક, આ પાછો ભારતનો નથી, આ ઇંગ્લેન્ડનો છે, અને એણે કીધું કે આ કોમોડ છે એ બહુ અવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જે રીતે આજે આપણે વેસ્ટર્ન ટોયલેટ જે કહીએ, જેને પશ્ચિમી સંડાસ, એને પશ્ચિમનો માણસ અને એની ફિઝિયોલોજી અને ફિઝિયોથેરાપી એનો એ એક્સપર્ટ છે. એણે અનેક વર્ષોના અધ્યયન પછી આ કીધું. ખાલી સેન્ટેન્સ તમને, માત્ર નામની કંઈ જરૂર નથી, પણ એ કીએ છે એ સમજો. હવે એની પ્રક્રિયા છે એ જરા સમજી લો. આ આપણું છે ને જે છેલ્લો પાર્ટ, જ્યાંથી મળ નિષ્કાસિત થાય, મલાશય જેને કહીએ, મોટા આંતરડાનો છેલ્લો ભાગ છે. જેવા તમે જે ભારતીય શૈલીથી ઉબડક બેસીએ છીએ તો શું થાય અને કમોળમાં બેસીએ તો શું થાય, એને જરા વધારે હજી આપણે સમજીએ. એમાં જે બને છે ને એ શું થાય છે
કે જે એક તો જેવા કમોડમાં બેસીએ છીએ ને એટલે એ આપણે પગ ઉંચાડીએ છીએ એટલે ત્યાં 30% મળ રહી જાય છે. આના ઉપર બહુ મોટા લોકોએ પીએચડી કર્યું છે. અને જેવા તમે ઉભળક બેસો છો એટલે દબાઈને બધું બહાર નીકળી શકે છે. આ અતિ વૈજ્ઞાનિક વાત છે. હવે તમને એમ છે કે આ બધી તો ઉપાધિ, તો હવે તો અમે તો બેસી નથી શકતા કારણ કે સાંધા દુખે. હવે તો આજે જે ઓડિયન્સને જોઉં છું, એક આદત નથી તો એ દુખે, અને જેની ઉંમર થઈ છે એને પણ તકલીફ પડે. એનો રસ્તો બતાવીશ, ટ્રાય કરીશ કે શું કરી શકીએ. પણ મૂળ વાત એ છે કે આખી પ્રક્રિયામાં આ બંધાઈ જાય છે અને ઓલું ખુલ્લું રહે છે. એ જરા યાદ રાખજો કે ભારતીય શૈલી અતિ વૈજ્ઞાનિક હતી, અતિ વૈજ્ઞાનિક, નેચરલ, નોર્મલ હતી. આપણે વેસ્ટર્નને અપનાવવામાં જે ભૂલો કરી એમાં બહુ મોટી ગંભીર ભૂલ અને કબજિયાતના કારણોમાં આ ખાલી ટોયલેટના સિસ્ટમથી પણ કેટલી તકલીફ છે એ જોઈ લો. હવે તો શું કરું? મેં તમને બતાવ્યું કે આજે આમાં બેસવાનું છે, એમાં એવી રીતે બેસીએ કે પાટલો એક એવો બનાવીએ કે આપણા પગને થોડા ઊંચા રાખી શકીએ. પછી તો શું કરે, કંઈક તો. અમે તો અમારા ઘરમાં 3 ટોયલેટ છે. એક તો અમે ઇન્ડિયન જ બનાવ્યું છે. નાના બાળકોને તો આમાં ઓલામાં બેસાડવું અઘરું પડે. બાળકનો તો વિચાર કરો. તમે એંગ્લો ઇન્ડિયન પણ બનાવી શકો છો. આ એંગ્લો ઇન્ડિયન જેવું લગભગ થઈ જાય. એટલે એંગ્લો ઇન્ડિયન છે એ કોમોડ તમે જોજો. તમારા ઘરમાં 2 કે 3 ટોયલેટ કરી શકતા હો અથવા હજી બદલી શકતા હો તો એક બદલો, કારણ કે હવે બેસી શકાશે નહીં. તો પછી શું કરવું? તો આ પ્રકારે કરો એટલે પગ તમારા જે થાય છે ઊંચા થઈ જાય, એને અંદર ભરાવી શકાય. આમ એવી રીતનું એ પણ કરી શકો તમે. તો આવો તમારે ઉપાય કરવો જોઈએ. બાકી તમારી જે ટોટલ પ્રક્રિયા છે ને 51 સેકન્ડમાં, 1 મિનિટમાં પાસ થઈ જવું જોઈએ. આ એનું કેલ્ક્યુલેટ કર્યું છો, બહુ માઇક્રો કેલ્ક્યુલેટર રાખીને 1000 જણાના. આ ડોક્ટરે સંદાસમાં કેલ્ક્યુલેટર રાખ્યું હતું. કેવું કર્યું હશે એ માણસને? પીએચડી કર્યું જાણે. ઇઝરાયલનો એક ડોક્ટર છે, એને કીધું હાલો બધાના. અને બાકી લોકો જે કોમોડમાં બેસે છે એને 2.5 ગણું 3 ગણું વાર લાગે છે પાસ થવામાં. પણ રહી જાય છે એ તો જુદું. ટોયલેટ રહી જાય એ તો નુકસાનકારક, પણ પાસ થવામાં વાર લાગે છે. સવેરે વાલી ગાડી ચલે જાય છે, સીધું આમ નીકળી જ જવું જોઈએ. સવારની જે ગાડી છે એ ફાસ્ટ જ હોય. એટલે એવું તમારા મળ પાસ થવામાં પણ સમય પણ છે ને કેલ્ક્યુલેટ કરવામાં આવ્યો છે. અને જેને બહુ વાર લાગે છે, બહુ બેસે છે, એ કંઈક પ્રક્રિયામાં એને ગોઠવો છે અથવા એને ધ્યાન દેવું પડશે. હવે ધોવું કે સાફ કરવું, પેલા કાગડિયા છે ને, તો બધાને ઘરે હવે ટોયલેટ આવે એટલે ટોયલેટ પેપર આવે. આનો પર રિસર્ચ થયા છે કે સારું શું, ખરાબ શું. સારું તો શું કામ સારું, ખરાબ તો શું કામ ખરાબ. ભારતના લોકો કેમ સારા હતા, ભારતના લોકો કેમ વૈજ્ઞાનિક છે, એ તમને સમજાશે. કારણ કે આપણે તો ભારતીય છીએ નહીં. આપણે તો ઓલા દેખાતા ભારતીય છીએ, બાકી તો કાં અમેરિકન જેવા છીએ, કાં ઇંગ્લેન્ડ જેવા છીએ. એટલે ગાલા વેલા આપણે થઈને બેઠા છીએ. પણ વાસ્તવમાં એના કરતાં આપણા વડીલો અથવા આપણે જે ધોઈએ છીએ એ શું એની અંદર છે એ તમે જરા સમજી લેજો. તો પહેલે તો એ છે ને, કાગળ છે, પેપર ગમે એટલો સારો હોય, તમે એ પેપર હાઇજેનિક હશે, પણ એ છે ને ફિકલ મેટરને એટલે કે મળને સંપૂર્ણ સાફ ન કરી શકે. કારણ કે ગુદાની જે મસલ્સની રચના છે ને એ આંકાવાળી છે, એટલે રહી જ જાય. ગમે એવા કાગળ હોય અને કાગળ ઘસો છો તો છોલાય છે, તો તમે ગુદાને નુકસાન કરો છો. તો કાગળ છે એની ઇકોનોમિક વેલ્યુ તો વાત કરશું, પણ ફિકલ મેટર પૂરું કાઢી શકે જ નહીં, સાફ કરી જ ન શકે. અને જેને 3-4 દિવસ જતા હોય ને આવી બધી ચિંતા ન હોય, જવા દે ને, જાય જ છે. કારણ કે યુરોપ ને અમેરિકામાં કેટલી કબજિયાત છે એ તમે જુઓ. 2 દિવસે 3 દિવસે જતા જ ન હોય, નાય નહીં, મહિના દી સુધી નાય નહીં, અંડરવેર ન બદલે. એ આપણા માટે માઇલસ્ટોન. એમનું પબ્લિક હાઇજીન સારું, જ્યાં ત્યાં થૂકે નહીં. અમુક વસ્તુ શીખવા જેવી છે, પણ એનું પર્સનલ હાઇજીન બિલકુલ ગંદુ છે. બ્રશ ન કરે, બ્રશ કરવું કે ન કરવું એવું ત્યાં ચર્ચા ચાલે, એની કોમ્પિટિશન હોય. એટલે જ્યાં સંસ્કાર નથી, સંસ્કૃતિ નથી, પોતાનું હાઇજીન નથી, ત્યાં શું કરવું આપણે? હવે પેપરથી જો ફિકલ મેટર રહી ગયો એટલે કે મળ રહી ગયો, ભલે ઝીણી રેસામાં, તો ઇન્ફેક્શન લાગવાનું જ છે. પછી પાઇલ્સ થાય, ફિશર થાય, ફિસ્ચ્યુલા થાય. આ જે મળમાર્ગના જ રોગો છે એના કારણોમાં એક તો કબજિયાત ડેવલપ થાય છે. બેસીએ છીએ આમ પૂરું સાફ નથી કરતા અને ત્યાં ઇન્ફેક્શન લાગે. અને ખાસ કરીને મહિલાઓને
મેન્સિસ ટાઈમે આ બહુ મોટી સમસ્યા થાય. અને નહીંતર મહિલાઓને, કારણ કે રાઉન્ડ વોર્મ અને અમુક રિંગવોર્મ છે એ, કારણ કે મહિલાનો ગુદા અને યોનિનો ભાગ એકદમ બાજુમાં છે, અને લગભગ એ એવી પ્રક્રિયા છે એટલે બહેનોને જે સફેદ પાણીનો રોગ છે, વ્હાઇટ ડિસ્ચાર્જનો, એનું મૂળ કારણ મલ માર્ગને સાફ બરાબર ન કરવું એ છે. બીજા તો ઘણા કારણો છે, પણ આ યાદ રાખીએ. એટલે એ પાણી જે છે, બીજું કે એ ફિકલ મેટર રહી જાય તો વાસ તો આવે જ. અને પછી એ અંડરવેર પણ ગંદા હોય. તમે યુરોપના 24 કન્ટ્રી છે, બધી કન્ટ્રીમાંથી એક અંડરવેર મગાવો એ લોકોને વાપરેલા, અને મૂકો લેબોરેટરીમાં. બહુ પોતાને હોશિયાર કહેતા હોય અમેરિકાના, તો તમે મગાવો ને. હું કહું છું ને, મારી ચેલેન્જ છે, કારણ કે એ લોકોએ તો પોતે ગોત્યું છે, એ લોકોને પોતાને ખબર છે. એમને તો હજાર અંડરવેરના સર્વે કરાવ્યા અને પછી લખ્યું છે. હું તો તમારે સુધી એ વાત પહોંચાડું છું કે એ કાંઈ વૈજ્ઞાનિક નથી. આપણી વાત છે જે ધોવાની વાત, એ ધોઈ શકતા નથી. એક તો એવી ઠંડી છે કે એને પાણી ગરમ કરવું પડે. બરફ ઘસે શું હોય, એક વજત થઈ જાય, બધું બંધ થઈ જાય. લોહી નીકળતું હોય તો વળી બરફ ઘસાવો, હાલો. પણ એને પાણી એ સારું ગરમ કરવું પડે છે. એટલે એની તો કુદરતે એને મદદ નથી કરવા માંગતી. એને પીવું હોય તો ગરમ કરવું પડે પાણી, ધોવું હોય તો ગરમ કરવું પડે. એટલે એક તો એની સમસ્યા છે. બીજું, એને બેઝિક પાણી ઓછું પીએ છે અને એને કબજિયાત. યુરોપ ને અમેરિકાના લોકોને ખાલી આપણા દેશમાં બોલાવો ને, તમારી જેવી રોટલી છે એ ખાય ને તો એવું જાણે ખાધું જ ન હોય. અઠવાડિયું તો પેટ સાફ હોવા મળી જાય. આપણે ત્યાં દૂધીના મુઠિયાને ખવડાવીએ ને, જલસો પડી જાય અને સવારના ખુશ થઈને જાય, તમને આશીર્વાદ દઈને જાય. મેથીના થેપલા ને દૂધીના મુઠિયા સરાવને ખવડાવો તો એને તો ખાય, મુઠિયા મુઠિયા કરીને બધી ખાય. અને પછી એને જે મજા આવે એ ખાય. એના કરતા બીજા દિવસે તો ભાભીજી મુઠિયા બનાવો, મુઠિયા ખાएंगे, वो થેપલા ક્યાં હે, એમ કરીને તમારી સાથે વાત કરશે. કારણ કે એ ફાઈબર્સ એને મળતા નથી અને એને પેલું ધોયું નથી, એટલે એની સમસ્યા એ છે. હવે જે પાણી વાપરીએ છીએ આપણે, એમ કે પાણી બહુ ખરાબ વપરાય છે, પણ તમે પેપર બને છે એમાં કેટલું પાણી વપરાય છે ખબર છે? નોંધ આપી જ તમને કે પેપર બનાવવામાં બહુ પાણી વાપરવું પડે. એટલે પેપર વાપરવાનું, પાછા ગંદા રહેવાનું, પાછી વાસ આવે, પાછું ઇન્ફેક્શન થાય. તો આપણે આ જે પાણી વાપરીએ છીએ એનો શું હતું? અને પછી તો એક દિવસની વાત છે, અમારે ત્યાં જેડી કરીને બહુ ઓલા બેરેટ કટકાવાળો છે, આપણે અહીંયા રાજકોટમાં હશે, એકદમ તીખું બનાવે, લસણની ચટણી ને આવે ને. તો પછી એ આવ્યો અમારે ત્યાં, એક દી ખવડાવું પીવડાવું, અને પછી સવારના પોરમાં રાડું નાખી. અને એ પછી ખબર પડી કે તમે લોકો કેમ પેપર વાપરતા નથી, જે તો પેપર આગ પકડી લે. સમજાણું? કે તમે લોકો પેપર વાપરતા નથી એનું કારણ એ છે કે એવી બળતી હોય છે તમે જે આ ખાઓ છો એ. એટલે એ કે અહીંનું તમારું, તમે લોકો પાણી વાપરો છો એ સારું છે, કે મને પાણી વાપરવાથી મજા આવી આવે. એટલે આખી પેપરનો વેસ્ટેજ છે, પાછું પેપર વાપરવામાં વધારે પાણી જોઈશે. આ કેલ્ક્યુલેશન છે, આમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ કેલ્ક્યુલેશન છે, પણ લોકોને ઓલાદ બનવું છે એટલે આપણે તો છે જ નહીં કઈ. તમારા ઘરમાં જ્યારે જ્યારે, આમ તો આર્કિટેક્ટને હવે આ ખબર છે, પણ જગ્યા ઓછી હોય, વધુ પડતું વેચવું હોય, એકમાં 4 ફ્લેટ આમ તેમ કરીને ગમે એમ કરીને તમને કાર્પેટ એરિયા આમ છે ને આમ છે ને, એને કઈ ટોયલેટ એરિયા કેટલો છે ને ક્યાં છે એ પૂછવું જોઈએ આપણે. તમે ટોયલેટ ક્યાં રાખ્યું છે? તો વાસ્તુના નિયમ મુજબ જો તમે, નહીતર તમારા ઉપર રાહુની, અને એકચ્યુઅલી ઇન્ડિયન કોન્સેપ્ટ તો એવો છે કે તમારે ખરેખર તો ઘરની બહાર જ જોઈએ, જ્યાં તમે રહ્યો છો, જ્યાં ઠાકોરજી છે, જે દિવાલની વચ્ચે, ત્યાં ટોયલેટ હોય. એ તો રાહુ પ્રવેશી જ જાય. એ રાહુની એને ખબર નથી, આપણે ખબર છે. એટલે રાહુ એટલે કઈ ઘરમાં પ્રવેશે ને, પણ એકચ્યુઅલી આ આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક રીતે તમે તરાશજો. આપણે ત્યાં હવે બારે ખાઈ આવીએ ને ઘરમાં જઈએ, આજે થઈ શું ગયું છે? એ તો પેલા આપણે ઘરમાં ખાતા ને બારે જતા. હવે આ કેવું કોને આ દુઃખ? અને પાછા ફેશનેબલ કહેવાય. નક્કી કરે ઓલો બિલ્ડર કે કેવું સંડાસ રાખવું, કેટલું રાખવું. મુંબઈમાં તો સમસ્યા આવ્યું છે, ઓલો એ કે હું તમારા ઓલામાં લિફ્ટમાં આવે તો કે લિફ્ટ નથી, તો અમારો રૂમ છે હોય કે લિફ્ટ હાલે કા નહીં, લિફ્ટ નથી, આ તો અમારો ફ્લેટ છે. એટલે આટલા ફ્લેટ, હવે એમાં સંડાસ કેવી રીતે કરવું? એટલે બીજું લિફ્ટમાં પછી સંડાસ રાખવું પડે. એ આખા બધા એપાર્ટમેન્ટનું ભેગું હોય. એટલે આ આવી ગંભીર સમસ્યા છે. આપણે લોકોને ખાલી માહિતી પણ નથી કે આ બાબતમાં આટલું આપણે કરવું જોઈએ. તમને કદાચ એમ થાય કે આ સંડાસ કરતા યુરોપિયન લોકોએ શીખડાવ્યું, અમેરિકન લોકોએ શીખડાવ્યું, તો વર્લ્ડના
સૌથી જૂના સંદાસ તમને બતાવું, તમને નવાઈ લાગશે કે આપણે કેટલા સ્માર્ટ હતા. તમે મોહેન્જો-દડો, હરપ્પા જાઓ, તમે ધોળાવીરા જઈ શકો મોહેન્જો-દડો માટે, તો પાકિસ્તાન જવું પડે. પણ મૂળ જે સિંધુ ઘાટીની સભ્યતા હતી એની કેનાલ વ્યવસ્થા, એના ટોયલેટ, એના પબ્લિક ટોયલેટ કેવી રીતના હતા, એ એને આખી વ્યવસ્થા આ બતાવી છે. અને વિશ્વએ એની નોંધ લીધી છે કે આજથી 10,000 વર્ષથી ભારતીય લોકોને નોંધેલી, બાકી તો લાખો વર્ષની આપણે ખબર છે, 10,000 વર્ષથી ભારતીય લોકોને ખબર છે કે સંડાસ કેમ જવાય, સંડાસ ક્યાં રખાય, એના મળનું કેમ નિષ્કાસિત કરાય. તમે ગંગા, યમુના, આપણી આજી એક જગ્યાએ કાંઈ શુદ્ધ રહેવા દીધું છે? બધામાં આપણે નાખવું જ છે મેલું. ગટર ક્યાં જાય તો નદીમાં જાય. આ ભારતના લોકોને નદી જેને માતા માની, નદી જેને આપણે પવિત્ર ગણ્યું, નદી આપણને નદીની સંસ્કૃતિ છે, એ તો એવું તો યુરોપિયન લોકો નથી કરતા કે નદીમાં નાખવાનું. એ નાખે તો દરિયામાં નાખે છે. આપણે તો દરેક ગામમાં નદી છે, નદીની સંસ્કૃતિ છે, તો આપણે તો નદીમાં જ નાખી દીધું. એટલે જે નદીના પવિત્રતાના દેશમાં આપણે આમાં નાખવા માંડ્યા, તો શું આ સિંધુ ઘાટી ઉપર સભ્યતા સિંધુમાં નાખતા શું આપણે મળે? તો એની કેવી પ્રક્રિયા હતી એ તમે ખાલી કમસે કમ એ નજરઅંદાજ ન કરો, તમને ખબર હોવી જોઈએ. એટલે મેં વાત કરી તો એ મોહેंजो-दड़ो જોજો. सोचियो मत क्योंकि ये शौचालय नहीं है, पढ़िए नहीं क्योंकि ये वाचनालय नहीं है. तो આ બધા રેડિયો મિર્ચી નહીં તો મિર્ચી લાગી જશે. તો થોડા હવે ઉપાયની ચર્ચા કરી લે કે ભાઈ ઘરગથ્થુ શું કરવું કે ભાઈ આ કબજિયાત, રિફાઇન વસ્તુ ખાઈએ, તેલ ખાઈએ, મોડા ઉઠીએ, ઉજાગરા કરીએ, સમય ના આપીએ, પ્રવાહી ઓછું પીએ તો આપણે કબજિયાત થાય. આ આપણે જાણીએ. હવે તો પછી માનો કે આ જ વસ્તુ સિમ્પલેસ્ટ છે, તો એવું કંઈક સિમ્પલ વસ્તુ હોમ રેમેડી કયો. તો સૌથી પહેલા તો થોડા આસનોને જોઈ લો કે 10 આસનો જો તમે કરી શકો તો એ 10 આસનો તમને સૌથી સારામાં સારું મયુરાસન, ડાયાબિટીસ માટે પણ સારું, કમર માટે પણ સારું અને પેટ સાફ કરવા માટેનું સારું. પછી આપણે હલાસન, આખા આને વાળી શકીએ છીએ, કમરના મણકા લચીલા રહીએ છે. એ જ રીતે તમારે પવન મુક્તાસન, બે પેટને તો દબાણ આવે એને કારણે જે ગેસ પણ છૂટી જાય છે. આ ઉઠીને પહેલે જો તમે આની આદત પાડો તો કરી શકો છો. એ જ રીતે આ બધા અર્ધ મત્સ્યંદાસન, પછી આ બધા એવું નથી કે તમે નથી જાણતા, પણ આટલા આસનો તમને ખબર હોય તો તમને પેટની તકલીફ ન થાય. આંતરડાને બધાને મોશન મળશે. તો ધનુરાસન અને વજ્રાસન જમીને કરી શકાય એવું એક આસન કે તમે પાચન પ્રક્રિયાને જ હેલ્પ કરો, ત્યાંથી શરૂ કરી અને સવારના પવન મુક્તાસન સુધી કરી શકો. અમુક વસ્તુ આપણા ઘરમાં હોય તો આપણે ખબર હોય કે કેનાથી કબજિયાત ન થાય. કબજિયાતની દવા છે એટલું બધું ન માનતા, પણ થોડું આ ફૂડમાં છે. જરદાલુ ઓફ એન ઓન આપણે લઈ શકીએ તો કબજિયાત માટે સારું છે. ગ્રીન ટી પીનારા લોકોને કબજિયાતથી નીકળી શકે છે બારે. તો આખા દીમાં તમે ભલે ઓલી ચા પીતા હો, પણ એકવાર સવારે કમસે કમ જો ગ્રીન ટી પીઓ તો વધારે સારું પડશે. એ હેલ્થ માટે સારી છે, ચરબી માટે સારી, ઓવરઓલ એનર્જી માટે સારી અને પાછું કબજિયાત માટે પણ સારી છે. પિસ્તા છે એ પણ તમને એના માટે સારા છે. બધી બેરી, જાંબુ, રાસબેરી, સ્ટ્રોબેરી, બરબેરી, કરમદા, જે કંઈ જે બેરી જેને કહી શકાય એ બધી બેરી પેટને સાફ કરે છે, યાદ રાખજો. સંતરા છે એ પણ પેટને સાફ કરે છે. આ બધા અલગ અલગ સિઝનમાં બધું આવે છે. અત્યારે આવે જ છે સંતરા, તો તમે લઈ શકો છો. મકાઈની દાણી, પહેલા સ્વીટ કોર્ન વાળા પોપકોર્ન નહીં, કારણ કે એ પીળા છે, ગોલ્ડન છે. સફેદ દાણીના, સફેદ મકાઈના લેજો, એ ફાઈબરસ છે. અને જવ, એક જવ પોતે સીધા અને જવના ફ્લેક્સ એટલે બાર્લી ફ્લેક્સ, એ પણ તમને યવ બહુ સકૃત કરા આવી રીતના કીધું છે કે યવ છે, જવ છે, એ બહુ જ મળ જ્યાં પણ ચોટેલો કાઢી અને નાખી દે છે. કે જુલાબની દવા નથી આ, એક પણ જુલાબની દવા નથી કહેતો. આંતરડાને ગતિ આપે, કબજિયાત ન થવા દે અને આપણે પેટને સાફ કરવામાં મદદ કરે. આખા ચોખા, જો તમે રિફાઇનમાંથી ચોખા, આપણા જો લાલ ચોખા, છળ્યા વગરના ચોખા, છળ્યા એટલે હાથછળના ચોખા, કોતરી કાઢવાની છે ઉપરની, પણ લાલ પણ નથી કાઢવાનું. એટલે લોકો એને લાલ ચોખા કે બ્રાઉન ચોખા કહે છે. પાકું કેળું, પપૈયું, સાંજને જો તમે પપૈયું લો, હવે જે બતાવી છે બે ત્રણ વસ્તુ, આમ તમને દવા લાગશે પણ દવા નથી ખરેખર. કુંવારપાઠું, 1 ચમચો જો કુંવારપાઠું સવારે લઈ લો તો લીવરના રોગ ન થાય, કબજિયાત ન થાય, બહેનોને માસિકની તકલીફ ન થાય. નામ જ એનું કુમારી છે. કુંવારી છોકરીને માસિકની તકલીફ ઘણી રહે, તો કુંવારી છોકરી જો એક નાનું પલ્પ એટલો ટુકડો ખાઈ લે
અથવા જેને લીવરની તકલીફ છે, ઓબેસિટી છે, પેટ જાડું છે ખાસ કરીને, અને કબજિયાત છે, તો આ દવા નથી, આ ઘરમાં રાખવાનો પ્લાન્ટ છે. એટલે ખાસ કીધું. પાલક તો તમે બધા જાણો છો, ફણસી, ચોળી, જેટલા બીન્સ છે એ બધા અત્યારે શિયાળો આવે છે. ઈસબગુલ ખરેખર દવા નથી, ફૂડ છે. તકમરિયાનો ઉપરનો જે હસ્ક છે એ ફોતરી છે. એટલે એ ઈસબગુલથી કદાચ તમે એની આદત પણ હોય ને તો એ ચિંતા ન કરતા, પણ બાકી જો તમે ફાંકીની આદતમાં ગયા, ટેબ્લેટની આદતમાં ગયા, તો આ ફૂડ છે. બાળકો માટે અને વૃદ્ધ માટે આ છેલ્લી વસ્તુ એટલે બતાવું છું, આ અમલતાસ ગરમાળો. આ ગરમાળાનો ગોળ પોતાના 2 વેઢા એટલો ટુકડો કરી અંદરથી જે મીઠી વસ્તુ કચડીને ગરમ કરી નાખો, અને પછી એને ગાળી નાખો, અને એ 1 ચમચી જેટલું રાતના પી લ્યો. એટલે એવો મળ સરકીને અપાનને કંટ્રોલ કરે, અપાન વાયુને કંટ્રોલ કરે, અને મળને સરકાવીને પાછું સ્વીટ છે. બાળકોને વાંધો ના આવે, કોઈને વાંધો ના આવે. આ ગરમાળાની આખી આ જે સિંગ છે એ તમારે અઠવાડિયું ચાલે, એક વ્યક્તિ રોજ લેવી છે તો પણ. અને એ આખું વર્ષ ખોલો નહીં ત્યાં સુધી બગડતી નથી. એટલે આખી સિંગ તમે લઈ આવી શકો છો. બાકી તો દિલીપભાઈ બધાને દૂધ પીવડાવે છે. ગાયનું દૂધ પેટ સાફ રાખે છે, ગાયનું ઘી સાફ રાખે છે, અને દૂધ ને ઘી ભેગા કરો રાતના સુવા ટાઈમે તો કોઈ ઇસ્યુ જ નથી. બધી રીતે તમને હાડકામાં એનર્જી, સાંધામાં એનર્જી, ઓવરઓલ એનર્જી, પેટ પાછું સાફ આવે. તો આ બધું હવે છાપામાં આવી ગયું છે. આજથી વાત પૂરી થાય છે. એટલે ધન્યવાદ.